સુખદેવજી મહારાજ આ કથાનું વર્ણન કરે. ક્ષીરસાગરથી વીંટળાયેલા ત્રિકુંડાચલ પર્વત ઉપર અતિ રમણીય પર્વત કે જેના ઉપર એક બળવાન હાથી રહે, એનું નામ હતું ગજેન્દ્ર. એના મસ્તકમાંથી મધ ઝરતો અને એક વખત આ હાથી ગજેન્દ્ર પોતાની પત્ની હાથણી એને લઈ અને એના બચ્ચાઓને લઈ ગરમીના આ દિવસોની અંદર પોતે જઈ તળાવમાં સ્નાન કરે, સરોવરમાં સ્નાન કરતા કરતા ક્યાં પોતે મસ્ત થઈ ગયો, ખોવાઈ ગયો, એને ખબર પણ ન પડી. અને એવામાં એક વિકરાળ મગર ત્યાં આવી અને ગજેન્દ્રના પગને ખેંચે છે. હવે આ સંસાર શું છે તો કે સરોવર. આ જીવ આપણો ભગવાને જે આપ્યો એ શું તો કે ગજેન્દ્ર છે. અને કાળ આવે એટલે પેલા શું કરે તો કે પગને પકડે. કાળ આવે એટલે પગને પકડે. આ જીવાત્મા ક્યાં રહે તો કે ત્રિકુંડાચલ પર્વતની અંદર. કેવો તો કે 3 શિખર વાળો. કામ, ક્રોધ અને લોભ, એના 3 શિખરો છે. હવે અહીંયા મગરે હાથીનો પગ પકડ્યો, પણ જ્યારે કાળ પકડશે ત્યારે કદાચ ગમે એટલો મનુષ્ય હોય, ગમે એટલો જીવ હોય, પ્રયત્ન કરશે પણ કામ નહીં આવે. જે સમયે મનુષ્યનો જન્મ થાય છે એ જ સમયે એનો કાળ પણ નક્કી જ થયેલો હોય છે. અને કાળ આવે એટલે પેલા પગ પકડે. હવે જ્યારે પગ પકડે ત્યારે આપણને પ્રભુ યાદ આવે, પણ ગોવિંદ દામોદર સ્તોત્ર કહે છે સુખાવસાને ઇદમેવ સારમ દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવે. કે હે જીવ, સુખમાં, દુઃખમાં અને અંતિમ સમયે કે મારું ભજન કર. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન રે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન રે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન રે. હે ગોવિંદ રાખો ચરણ અબ તો જીવન હારે. मेरा जीवन है तू गयो सिंधु के किनारे. मेरा जीवन है तू गयो सिंधु के किनारे. सिंधु पास कहत गए शरण लय पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. અને એ સમયે જ્યારે મગરે એનો પગ પકડ્યો ને કાળ આવ્યો હાથમાં એટલે ભગવાનને યાદ કર્યા. ભગવાન નારાયણનું સ્મરણ કર્યું અને એક કમળ પુષ્પ પોતાની સૂંઢમાં ઉંચકી ભગવાનના ચરણમાં અર્પણ કર્યું. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. જેમ ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એમ ભગવાન આપણા સૌનો ઉદ્ધાર કરે છે. ત્યારબાદ